બારડોલી ખાતે જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશ દ્વારા બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં કાર સેવકોનો સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્વયંભૂ રામ ભક્તો તેમજ નગરજનો હાજર રહ્યા હતા। જય શ્રી રામના જયઘોષથી સમગ્ર પરિસર રામમય બની ગયું હતું। અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામ 500 વર્ષ બાદ 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। સમગ્ર દેશ અને દુનિયા પ્રભુ શ્રી રામની પધરામણીના પાવન પ્રસંગ નિહાળી શ્રી રામની ભક્તિમાં લીન બન્યા છે। ત્યારે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। વર્ષ 1990 અને 1992માં 32 વર્ષ પૂર્વે વિવાદિત મસ્જિદનો ઢાંચો તોડવા માટે દેશભરમાંથી લાખો કાર સેવકો પહોંચ્યા હતા। આ કાર સેવામાં બારડોલી તાલુકામાંથી ઘણા કાર સેવકો ગયા હતા। ત્યારે અચાનક ટ્રેનો બંધ કરી દેવામાં આવતા 21 કિલોમીટર ચાલીને પણ વિવાદિત ઢાંચા સુધી પહોંચી ઢાંચો દૂર કરવામાં ભાગ લેનાર બારડોલી તાલુકાના કાર સેવકો તેમજ કાર સેવા દરમિયાન જેલવાસ ભોગવી વિવિધ યાતનાઓ સહન કરનાર કાર સેવકોનું કાર સેવા સફળ થઈ છે। ત્યારે આજે અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે। ત્યારે સુરત જિલ્લાના બારડોલીના સરદાર ચોક ખાતે જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશ દ્વારા બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં કાર સેવકોનો સન્માન સમારંભ યોજાયો હતો। વંશ મેલોડીઝ બારડોલીના રામમય સંગીતના સથવારે યોજાયેલા આ કાર્યક્રમમાં બારડોલી તાલુકામાંથી પધારેલા 21 કાર સેવકો અને તેમના પરિવારોનું સન્માન કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, બારડોલી સુગરના ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ, બારડોલી નગર ભાજપ પ્રમુખ અનંતભાઈ જૈન, બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ તેમજ આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું। આ પાવન અવસરે મોટી સંખ્યામાં જય શ્રી રામ સેનાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં રામદૂતો હાજર રહ્યા હતા। આ પ્રસંગે કાર સેવકોએ કાર સેવા દરમિયાનની યાદોને તાજી કરી હતી। જય જય શ્રી રામ, જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશ એમના અધ્યક્ષ એવા આદરણીય વડીલ શ્રી પિનાકભાઈ મોદીજી દ્વારા અને જય શ્રી રામ સેના બારડોલી ના સંયુક્ત ઉપક્રમે 1990 અને 1992માં રામ મંદિરના કાર સેવકોના આજના સન્માન સમારંભમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત એવા સુરત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, બારડોલી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ એવા ભાઈ શ્રી ભાવેશભાઈ પટેલ, ઉપસ્થિત વડીલ ભાઈ શ્રી અમૃતભાઈ, ભાઈ શ્રી હરીશભાઈ, બારડોલી નગરપાલિકાના પ્રમુખ ધર્મેશભાઈ, નગર સંગઠનના પ્રમુખ અનંતભાઈ, તાલુકા સંગઠનના મહામંત્રી જયેશભાઈ, નગરના કારોબારી સમિતિના અધ્યક્ષ જીતુભાઈ પાટીલ, ઉપપ્રમુખ વિજયભાઈ, જય શ્રી રામ સેનાના તમામ બારડોલી સહિતના હોદ્દેદારશ્રીઓ, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેણે ખૂબ પ્રયત્ન કર્યા છે એવા નામી અનામી આપણા બારડોલીના યુવાન મિત્રો, બધાના નામ લેતો નથી, અને ઉપસ્થિત સૌ રામદૂતો એમ કહું તો ખોટું નથી। અમે આવ્યા ત્યારે આ કલાવૃંદ તરફથી સુંદર મજાનું ગીત ચાલતું હતું, સજા દો ઘર કો ગુલશન સા અવધ में राम आए हैं। 500 થી વધુ વર્ષની તપસ્યા આખરે એક ધાર્મિક પ્રસંગ છે એટલે રાજકીય વાતો નહીં કરવી જોઈએ એવું નહીં, પરંતુ
આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથે કંઈક જસ લખાયેલું હશે તો એમના કાર્યકાળમાં આ ભવ્ય રામ મંદિરની ખાતમુહૂર્ત પણ થયું અને પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ. 22મી જાન્યુઆરી સમગ્ર ભારતના અને વિશ્વમાં સમગ્ર આપણા હિન્દુ ભાઈઓએ ગર્વ લીધો અને જે રામ વર્ષોથી તંબુમાં હતા એ અયોધ્યાના રામ મંદિરમાં બિરાજ્યા. એટલે જેમ કહેવાય છે ને, जिसको राम लाए हैं उसको हम लाएंगे. એ દિવસ પણ નજીક છે. 22મી જાન્યુઆરીએ સમગ્ર ભારત રામમય બન્યું. 8મી માર્ચે મહાશિવરાત્રિ છે. સમગ્ર ભારત શિવમય બનવાનું છે. વળી એપ્રિલની 27મી તારીખે રામનવમી છે અને ફરી સમગ્ર ભારત રામમય બનવાનું છે. અને પછી ભારતની ચૂંટણી આવવાની છે, ફરી ભારત મોદીમય બનવાનું છે. ત્યારે આજે જે જય શ્રી રામ સેના ના અધ્યક્ષ શ્રી પિનાકભાઈ મોદીજી અને એમની આગેવાનીમાં જે બારડોલીની ટીમે જે કામ કર્યું છે, એ ટીમના તમામે તમામ યુવાનોને હું આજે વંદન કરું છું. અને 1990 અને 1992માં જે કાર સેવાઓ થઈ હતી, એ કેટલાય કાર સેવકો આજે આપણે વચ્ચે ઉપસ્થિત નથી. ત્યારે જેઓ પ્રભુ પાસે પહોંચ્યા છે, ત્યારે એમના આત્માને પણ આજે ચીર શાંતિ થતી હશે કે અમે જે કાર સેવામાં જે કામ માટે ભાગ લીધેલો, એ કામ આજે ભારતમાં અયોધ્યામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે પરિપૂર્ણ થયું છે. એ કાર સેવકોને પણ કોટી કોટી વંદન કરું છું. એ કાર સેવકના ચરણોમાં પણ કોટી કોટી વંદન કરું છું. અને આ શ્રી રામ સેનાને એટલા માટે અભિનંદન આપવા પડે કે 22મી જાન્યુઆરીએ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂર્ણ થયો પછી જ્યારે બારડોલીમાં શોભાયાત્રા નીકળી, ત્યારે ભલભલાએ એની નોંધ લેવી પડી કે આટલું બધું માનવ મહેરામણ, આટલા બધા રામ ભક્તો એ ક્યાંથી ભેગા થયા અને કેવી રીતે ભેગા થયા. આગામી સમયમાં પણ જે કંઈ કાર્યક્રમો કરો તેમાં આપ સૌને ખૂબ સફળતા મળે એવી શુભકામના પાઠવું છું. સાથે સાથે આપણે ભગવાન રામના થોડું સ્મરણ કરવાના છે સંગીતના માધ્યમથી. ત્યારે વિશેષ સમય ન લેતા ફરીથી જય શ્રી રામ સેના બારડોલી સહિત ગુજરાત પ્રદેશ પરિવારને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સરસ મજાનું કાર્યક્રમ તમારા થકી થયું. અને કાર સેવકોને અને કાર સેવકના પરિવારજનોને પણ એમના ચરણોમાં લાખ લાખ વંદન સાથે મારી વાણીને વિરામ આપું છું. સિયાવર રામચંદ્ર કી જય. જી, તમારું નામ? મારું નામ અમૃતભાઈ ધનજીભાઈ પારેખ. તમે ક્યારે કાર સેવા કરી હતી? 1992માં અને 1992માં અને 93માં. ત્યારનો તમે કંઈ અનુભવ અમને જણાવશો? અમે કાર ચેક કરવા ગયા ત્યારે અમે તંબુમાં રહેલા અને શરીરને નરવા જતા હતા અને નાહીને પાછા તંબુમાં આવતા અને એક મુઠ્ઠી રેતી રહેવાની અને કાર સેવા કરવા જવાનું. પહેલો ઘુમટ અમે 1930 ડિસેમ્બરે અમે પહેલો ઘુમટ તોડેલો, બીજો ઘુમટ 11:30 અને 4 ત્રણનો ઘુમટ તોડી કાઢેલા. આશરે કેટલા કાર સેવકો હતા? ઓછામાં ઓછા અમારી ગણતરી તો 50,000 ઉઠા, 50,000 ઉપર. હવે નારો લગાવશો તમે? ત્યાં કયા નારા લાગ્યા હતા? તેલ લગાવો ડાબર કા, નામ મિટાવો બાબર કા, એક ધક્કા ઓર દો, બાબરી મસ્જિદ તોડ દો. જય શ્રી રામ. પ્રેમ નારાયણ સુરજ પ્રતાપ પાંડે, શ્રી રામ સેના ગુજરાત પ્રદેશ સંયોજકની જવાબદારી.
આજ રોજ શ્રીરામ સેના ગુજરાત પ્રદેશ દ્વારા કાર સેવકોનો સન્માન સમારોહ બારડોલી ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં 169 વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર શ્રી, પૂર્વ કેબિનેટ મંત્રી તથા ભાવેશભાઈ પટેલ, સુગર ફેક્ટરી ઉપપ્રમુખ શ્રી, બારડોલી નગર પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ તથા જયેશભાઈ, આનંદભાઈ જૈન તથા બીજા અનેક નગરના આગેવાનો તથા જેઓએ 90-92 તથા જે એનામાં કાર સેવા કરી હતી એ તમામ કાર સેવકોના લગભગ નહીં તો 21 જેવા કાર સેવકોના ઘર પરિવાર અને એમને સાથે સન્માન કરવાનો સમારોહ રાખ્યો હતો આજ રોજ બારડોલી ખાતે, જેમાં 21 કાર સેવકોનો સન્માન કરવામાં આવ્યું. સનાતન ભારતના તમામ હિન્દુ નાગરિકોને મારા પ્રણામ. હું પિનાક મોદી પરમચેતન જય શ્રી રામ સેનાની ગુજરાત પ્રદેશની સમિતિનો પ્રમુખ અને નાનપણથી રામમાં આસ્થા રાખી અને એમના તરફ મારું વલણ આજે મને વ્યક્ત કરવાનો મોકો મળ્યો. આજે સંધ્યાકાળે આપણે 8 વાગે રામ સેવક જે લોકોએ કાર સેવામાં ભાગ લીધો હતો 90 ને 92ના વર્ષમાં, એવા આપણા મહામાનવોને સન્માનિત કર્યા. જે કાર્યક્રમની અંદર સભાપતિના સ્થાન પર આપણા બારડોલી વિધાનસભા ક્ષેત્ર 169ના લોકલાડીલા ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારે ખૂબ નિષ્ઠાથી કાર સેવકોનું સન્માન કર્યું. તેમની સાથે બારડોલી શુગર ફેક્ટરીના શ્રી ભાવેશભાઈ પટેલ, જે ઉપપ્રમુખ છે શુગર ફેક્ટરીના, એમણે સાથ આપી અનેકો કાર સેવકોનું એમણે પણ સન્માન કર્યું. તેમજ અલગ અલગ હોદ્દા પર બિરાજમાન એવા ધર્મેશભાઈ પટેલ, જમનાબેન રાઠોડ, અનંતભાઈ જૈન જેવા અનેકો મહાનુભાવોએ આ પ્રોગ્રામમાં સાથ આપ્યો, તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું. આ કાર્યક્રમને સફળ બનાવવા જે મહેનત અને ખંત સાથે જય શ્રી રામ સેનાના કાર્યકર્તાઓએ સેવા આપી છે, એને માટે હું એમને નતમસ્તક થઈ વંદન કરું છું અને પ્રોગ્રામની સફળતાને મારા શિરોધાર્ય કરી અને આવા અનેકો કાર્યક્રમ કરવાનું આજે વચન આપું છું. હિતેશ પરીખ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.